નમસ્કાર, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, કળિયુગ વિશે ઘણા લોકોને જાણકારી હશે કે કળિયુગમાં કેવી કેવી ઘટનાઓ બનશે અને લોકોના વ્યવહાર એટલી હદે બદલી જશે કે ભાઈ બહેન કે બાપ દીકરાના સંબંધ પણ ખરાબ થઈ જશે। દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ કે આપણા હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં કળિયુગ અંગે જણાવેલ વાતો વિશે, જેમાં ભગવાન વિષ્ણુએ કળિયુગ વિશે જે ભયંકર વાતો જણાવી છે તે જાણીને તમે પણ ધ્રુજી ઉઠશો। ભગવાન વિષ્ણુ આખી દુનિયાના રક્ષક છે અને આખી દુનિયાને ચલાવવાની જવાબદારી ભગવાન ભોળાનાથે તેમના માથે નાખી હતી। આ પાછળનું તથ્ય એવું છે કે ભગવાન વિષ્ણુની પાસે સુંદરતા પણ છે અને તીવ્ર બુદ્ધિ પણ છે। ભગવાન વિષ્ણુએ ભગવદ્ ગીતાના અમુક ભાગમાં જણાવ્યું હતું કે કળિયુગની શરૂઆત કેવી રીતે થશે અને કેવી રીતે કળિયુગનો અંત પણ થશે। બીજી બાજુ દરેક ધાર્મિક ગ્રંથોમાં અલગ અલગ રીતે જણાવવામાં આવ્યું છે કે આ કળિયુગી દુનિયાનો એક દિવસ સર્વનાશ તો થશે જ, પરંતુ દરેક ગ્રંથમાં અલગ અલગ તારણ બતાવવામાં આવ્યું છે। હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતામાં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી વાતો લખેલી છે જેને ભગવાન વિષ્ણુએ જણાવી છે। ભગવાન વિષ્ણુએ જણાવ્યું હતું કે કળિયુગની શરૂઆત સૌથી પહેલા મહિલાઓના વાળથી થશે। મહિલાઓના વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે, પરંતુ કળિયુગમાં તેની વિપરીત અસર જોવા મળશે, એટલે કે દરેક મહિલાઓ તેમના વાળ કાપવાની શરૂઆત કરી દેશે। એટલું જ નહીં, લોકો એમના વાળને રંગવાનું પણ ચાલુ કરી દેશે। પછી તે મહિલા હોય કે પુરુષ, દરેક તેમના પ્રાકૃતિક રંગને કલર કરવાનું શરૂ કરી દેશે। કળિયુગમાં કોઈ પણના વાળ કાળા અને લાંબા જોવા મળશે નહીં। ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે કે કળિયુગમાં જે દિવસે દીકરાઓ તેમના પિતાની ઉપર હાથ ઉપાડશે ત્યારે સમજી લેવું કે કળિયુગનો નાશ થવાનો સમય નજીક આવી રહ્યો છે। એટલું જ નહીં, કળિયુગના અંત સમયે દરેક ઘરમાં કંકાસ થશે। કોઈ પણ એકબીજા સાથે હળી મળીને નહીં રહે અને લોકો પોતાના ઘરમાં પરિવારના લોકોને જ મારશે। કળિયુગમાં કોઈ પણ એકબીજાને સાચું નહીં બોલે, ન પતિ પત્નીને અને ન પત્ની પતિને, તથા ન બાળકો એમના માતા પિતાને। દરેક લોકો ફક્ત ખોટું જ બોલતા હશે। હકીકતની આંખ પર પટ્ટી બંધાઈ જશે। વિષ્ણુજીએ કળિયુગના અંત વિશે ખાસ વાત તે જણાવી છે કે કળિયુગમાં લગ્ન ફક્ત એક કરાર બનીને રહી જશે। પતિ પત્નીની ઇજ્જત નહીં કરે અને ન તો પત્ની પતિની ઇજ્જત કરશે। લગ્ન જેવા પવિત્ર બંધન પણ અપવિત્ર થઈ જશે। કોઈ પણ વ્યક્તિનું લગ્ન જીવન સારી રીતે નહીં ચાલી શકે। કળિયુગમાં છોકરીઓ એકદમ અસુરક્ષિત રહેશે। છોકરીઓનું બહાર તો ઠીક, પરંતુ ઘરમાં પણ શારીરિક અને માનસિક શોષણ થવા લાગશે। પોતાના જ ઘરના લોકો એની સાથે વ્યભિચાર કરશે અને બાપ દીકરી, ભાઈ બહેન કોઈ પણ સંબંધ પવિત્ર નહીં રહે। ભગવાન વિષ્ણુ અનુસાર શું એટલે કે ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા એક થઈ જશે અને પછી તે ત્રણેય મળીને આ યુગનો અંત કરી દેશે, કારણ કે એમણે જ આ સૃષ્ટિ બનાવી છે અને તેઓ સાથે મળીને જ કળિયુગનો નષ્ટ કરશે। ત્યારબાદ એક પવિત્ર યુગની શરૂઆત થશે। મિત્રો, આપ આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો। અમને આશા છે કે આ માહિતી આપને ગમી હશે, માટે વિડીયોને જરૂરથી લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરજો। અને મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ પર હિન્દુ ધર્મને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય
તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.